નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ પરીક્ષાની તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ગ દળની વિવિધ પરીક્ષાઓ લેવામાં આવે છે એ પરીક્ષાઓની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખો છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ જે છે એ તમામ ભરતી છે એના માટે તમે જે છે એ કોલ લેટર ક્યારથી ડાઉનલોડ કરી શકશો અને એ પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવશે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક 262/2025, 268/2024-25, 275/2024-25, 298/2025-26 અને જાહેરાત ક્રમાંક 300/2025-26 વર્ગ 3ના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહીઓ/વળતર સમય મેળવવા માટે અગત્યની જાહેરાત. તો અહીંયા જે છે એ પરીક્ષાની તારીખો અને કોલ લેટર અંગે જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે. તમામ જે છે એ MCQ CBRT પદ્ધતિથી યોજવામાં આવશે અને 2/7/2025ની અગત્યની સૂચનાની તારીખ અને સમય જે છે એ નક્કી કરવામાં આવેલો છે. તો તમે અહીંયા જોઈ શકો છો સૌપ્રથમ જે છે એ જાહેરાત ક્રમાંક 262/2024-25 સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ 3 છે. એની પરીક્ષા તારીખ 8/8/2025ના રોજ યોજવામાં આવશે. બપોરે જે છે એ 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન જે છે એ પરીક્ષા યોજાશે, પરંતુ તમારે 12:30 વાગે જે છે એ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે. 29/7/2025થી 8/8/2025 સમય 8/8/2025 સુધી તમે જે છે એ આ પરીક્ષા માટેના કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકશો. જાહેરાત ક્રમાંક 268/2024-25 અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 8/8/2025ના રોજ જે છે એ પરીક્ષા યોજવામાં આવશે અને સમય રહેશે બપોરના 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. 29/7/2025થી 8/8/2025 સુધીમાં તમે જે છે એ કોલ લેટર જે છે એ મેળવી શકશો. હવે આપણે આગળની ભરતી વિશેની વાત કરીએ તો એ ભરતીનો જે છે એ ક્રમાંક છે 275/2024-25 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3 8/8/2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે બપોરના 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અને 29/7/2025થી 8/8/2025 સુધી તમે જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. બાગાયત નિરીક્ષક વર્ગ 3 8/8/2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે અને બપોરના 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જે પરીક્ષા રહેશે. અને છેલ્લે જે છે આપણે વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 300/2025-26 સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3 8/8/2025ના રોજ બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન જે છે એ આ પરીક્ષા લેવામાં આવશે અને 29/7/2025થી 8/8/2025 સુધી તમે જે છે આના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. પછી આપણે આગળ વાત કરીએ. મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષાના કેન્દ્ર ખાતે ફરજિયાત રિપોર્ટિંગ સમય કરવાનો રહેશે. રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત થશે તો તેઓને કોઈપણ સંજોગોમાં પ્રવેશ જે છે એ આપવામાં આવશે નહીં. તો આ તમામ પરીક્ષાઓ આપવા માટે તમારે 12:30 પહેલાં જે છે એ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું રહેશે. 12:30 પછી એક પણ ઉમેદવારને જે છે એ પ્રવેશ આપવામાં આવશે નહીં. એવું જે છે અહીંયા ક્લિયર રીતે આ ઇન્ફોર્મેશન આપેલી છે. અને આગળ જે છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે તમે જોઈ શકો છો MCQ CBRT પદ્ધતિથી યોજવામાં આવશે. તમે પ્રશ્નનો જવાબ ખોટો આપશો તો તમારા 1.4 માર્ક્સ જે છે એ 1/4 માર્ક્સ જે છે એ કાપી લેવામાં આવશે, એટલે કે 0.25 માર્ક્સ જે છે એ કાપી લેવામાં આવશે. અને 29/7/2025 સાંજે 4 કલાકથી જે તે સ્વર્ગની પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલાં સુધી તમે જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. તો 29/7/2025થી 8/8/2025 પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલાં તમે જે છે એ કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. એના પછી તમે તમારા કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકશો નહીં. અને અહીંયા જે છે એ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરો એની ઇન્ફોર્મેશન આપેલી છે. તો સૌપ્રથમ તમારે જે છે આ લિંક ઉપર પહોંચી જવાનું છે. એના પછી તમારે કેન્ડિડેટ લોગિન કરી લેવાનું છે અને પછી તમારો કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને જે છે એ કેપ્ચા કોડ આપેલો હોય તમારે એ જે છે એવું ને એવું નાખી દેવાનું છે. અને આગળ તમે જોઈ શકો છો પછી તમારું એડમિટ કાર્ડ તમે જે છે એ આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો. તો આ રીતે જે છે જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને લહીઓ મેળવવાનો હોય એમના માટે પણ અહીંયા જે છે એ તમામ સૂચનાઓ આપેલી છે. તો જે આ PDF છે હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ, તમે ત્યાં જઈ અને એ ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વિવિધ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે એના વિશેની વાત કરી છે. રેવન્યુ તલાટી ભરતી વિશે જે છે એ હજુ સુધી કોઈપણ પ્રકારની અપડેટ આપવામાં આવેલી નથી, પરંતુ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર આ પરીક્ષા યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ઘણા બધા ઉમેદવારોને એવું કહેવું હતું કે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયાની અંદર DYSની પરીક્ષા છે તો તલાટીની પરીક્ષા જે છે એ લેવામાં આવશે નહીં, પરંતુ દીપક રાજાણી સાહેબ દ્વારા જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે પ્રથમ અઠવાડિયાની અંદર તો પહેલાં 15 દિવસની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર જે છે એ તલાટી ભરતી માટેની પરીક્ષા આવી શકે છે. તો તમારે એમ માની અને તૈયારી જે છે એ કરવાનું છે. તમે એમ માનીને તૈયારી કરશો કે અમારા માટે તૈયારીના ઓછા દિવસો છે તો તમારી જે છે એ તૈયારી સારી થશે, તો
તો તમારે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર જે છે એ આ પરીક્ષા આવશે એવું માની અને રેવન્યુ તલાટી ભરતી માટે તૈયારી કરવાની છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.